હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હું છે ને વાસણ ઘસી લઈને હવે સફાઈ કરી દીધી ને, તો ગરમી થઈ ગઈ છે અને પાણી આવ્યું હતું એટલે વાસણ ઘસી લઈ અને અહીંયા રાખી દીધા છે. અને હવે છે ને અહીંયા મગ બાફવા માટે રાખી દીધા છે. સફાઈ કરી લઉં એટલે પછી રાંધું. અને સંજુ ઈશાનને હિંચકો નાખે છે, કેમ કે છે ને તૈયાર એમ જાગી જાય, કામ કરવા નહીં દે. સવાર એમ તો હુઈને જ જાગ્યો હોય એટલે હુએ તો નહીં વધારે, નહીં સંજુ? એટલે હિંચકો નાખ્યા કરે કે જાગી જ નહીં જાય, હુઈ રહે થોડીક વાર એમ. બાકી તો જાગી જાય, કામ નહીં કરવા દે એટલે. તો હાલો હવે સફાઈ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને મગ બફાઈ ગયા છે. અહીંયા હું રોટલા બનાવું. આ એક મકાઈનો રોટલો બનાવ્યો અને એક બાજરાનો. અહીંયા એક બાજરાનો રોટલો બનાવ્યો અને એક મકાઈનો. 2 રોટલા બનાવી દીધા. તો ફ્રેન્ડ્સ, બધું રાંધી લીધું ને એવું બધું કરીને હું છે ને ખાતી હતી, ખાઈ લીધું. અને અત્યારે હવે છે ને ઈશાન જાગ્યો છે, તો હવે એને લઈ લઉં. અને સારું થયું, કેટલું બધું એમ તો છે ને 1.5 કલાક જેવું કામ કરતી હતી ને ત્યારથી હું તો ને તો બધું કામ કરવા દીધું. અત્યારે જાગી. ચાલો હવે મળીએ થોડી વાર રહીને. ગાડી જવા દેવી પડે. તો ફ્રેન્ડ્સ, હું છે ને દાળ વઘારતી હતી ને સંજુ થોડીક વાર રમાડતો હતો. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને થોડીક સાંજ થઈ ગઈ અને હું તો પછી છે ને ઈશાનને નવડાવીને અને એને લઈને એને જોડે જ હું પણ હોઈ ગઈ હતી. કેમ કે છે ને થોડુંક તબિયત પણ એમ સારી નથી લાગતી અને કમરને એવું બહુ જ દુખે છે ને, એટલે હું પણ જોડે હોઈ ગઈ હતી ને. તો પછી મોડા જાગી એટલે પછી ફટોફટ બધું કામ હતું એટલે પછી કામ જ કરતાં સાંજ થઈ ગઈ, કંઈ ખબર નહીં પડી. મેં નહીં લીધું અને પછી વાસણ ઘસ્યા, કપડાં ધોયા, એમ કરતાં સાંજ થઈ ગઈ. પછી હવે છે ને અત્યારે શાકભાજી વાળો આવ્યો હતો, તો સંજુ કહે કે કંઈક શાકભાજી લઈ આવું. બાકી તો સાંજે હું બનાવ્યું, બપોરે તો બનાવી હતી મગની દાળ. એટલે અત્યારે સંજુ લઈને બેસી ગયો છે. તુરિયા લઈ આવ્યો એટલે તુરિયાનું શાક બનાવી દે ને. તો સંજુ તુરિયા લઈ આવ્યો. હવે તુરિયાનું શાક અને હું ખીચડી મેકું એમ વિચારું છું. થોડીક ખીચડી મગવારી બનાવું, તુરિયાનું શાક ને રોટલો. બપોરે તો મગની દાળ, રોટલો એવું જ બનાવ્યું હતું. તો સંજુ સુધારે છે તુરિયા. અને આ બાજુ ઈશાન હુએ છે, ઊંઘી ગયા એમ. પણ આપણે હુએ છે એમાં જ બોલીએ તો પછી એવી રીતના જ બોલાય મને તો. અને એ છે ને જાગ્યો ને તો હું પણ જાગી. એ પાછો એને હોડાવી દીધો, બધું કામ કરવાનું હતું એટલે. હાલો, હું છે ને ખીચડી મૂકી દઉં. ચોખા ને એવું બધું સાફ કરે ને રાખ્યું છે. હવે થોડીક વાર થાય ને તો મૂકું એમ. પણ હવે મૂકી દઉં. ઈશાનને બધું હુએ છે, સંજુ શાકનું કરી આપે. ચોખા સાફ કરીને કમ્પ્લીટ રાખ્યા છે.
અહીંયા પાણી રાખી દીધું. અમારે છે ને લીપેલું છે ને એટલે સફાઈ કરે ને તો આ બધું રાંધતા હોય તો બધું પડે ને પાણી ને એવું બધું, એટલે આવું દેખાય તમને. બાકી તો છે ને સફાઈ કરીને કમ્પ્લીટ જ અત્યારે જ મેં બધું હટાઈને સફાઈ કરી. પણ આ બધા એમ પાણીના ટપકા ને એવું બધું પડતું હોય ને રોટલા બનાવીને, એટલા માટે થોડુંક છે ને વાઈટ ને એવું બધું થઈ ગયું ને એટલે આવું લાગે. બાકી તો સફાઈ કરીને કમ્પ્લીટ જ છે. આ બાજુ પણ સફાઈ કરેલી પણ એવું લાગે નહીં સંજુ. હવે ખીચડી રાખી દીધી છે અને આપણે છે ને 2 ટમેટો છે, મેન ટમેટ છે 2, અને આપણે સંજુન જોડે જઈને તમારી જોડે હું વાત કરું નહીં સંજુ. થોડીક 2 કમેન્ટ છે તો થોડીક એમ કહેવા જેવી છે, તો હું પણ સંજુ જોડે બોલશે. આજે છે ને સંજુ નીચે બેઠો એટલે હું પણ નીચે બેસી જાઉં. ખુરશીમાં નથી બેહું. હા એટલે હું બોલવાનું છે. બોલવાનું હોય તો જાગ કે લાગી છે. હા હવે તો ફટાફટ આપણે કેવું પડશે નહીં. હવે કેટલા રહ્યા? 1 જ રહ્યું. તો હવે 1 જ રહ્યું છે તું અને પછી થઈ ગયું એટલે મારે શાક પણ બનાવવા ફટાફટ જવું પડશે. ઈશાન સંજુ જોડે રમશે ને ત્યાં લગી અત્યારે તો ત્યાં સુધી રડે ને ત્યાં સુધી હોયમાં સુવા દઉં અને પછી કાઢીશું બહાર નહીં. ત્યાં સુધી આપણે કહેવાય જાય. આપણે પહેલી કમેન્ટ તો એવી હતી કે તમારે છે ને રાશન કાર્ડનું સામાન મળે છે એમ, એટલે આપણે પેલું રાશન કાર્ડ આવે ને એનું બધું, એને શું કહેવાય સંજુ? નહીં, ઓલું લેવા જાય ને શું કે એને કઈ સરકારી દુકાને બધું લેવા જતા હોય ને, પેલું ચોખા મળે, ઘઉં મળે નહીં એમ. તો બીજાને તો શું દાળ મળતી હોય, તેલ મળતું હોય, કંઈક તહેવાર આવે તો એવું બધું મળતું હોય નહીં સંજુ. એવું એટલું બધું મળી જાય તો થોડોક ટેકો થઈ જાય નહીં. પણ અમારે તો એવું ભાઈ છે નહીં. અને રેશન કાર્ડ તો અમારે છે ને છે સંજુના ઘરે નહીં સંજુ, હોય તો ખરું જ ને. મારા ઘરે પણ હોય, આમ તો બધાના ઘરે હોય, પોતાના એમ ગામમાં રહેતા હોય તો બધાને રેશન કાર્ડ તો હોય એટલે મળતું હોય. પણ અમારે કંઈ છે નહીં. તમને ખબર છે કે અમે અહીંયા રહીએ છીએ, હજુ આ જે જગ્યાએ રહીએ ને ત્યાં અમારા નામ પર આ જગ્યા થશે. પછી અમે અહીંનું એડ્રેસ અહીંનું કરીશું, અહીંયા હંમેશા માટે રહીશું ત્યારે નહીં. પછી આ ગામમાં અમે ગણાશું ત્યારે અમે અહીંનું રેશન કાર્ડ કઢાવીશું. પછી અમને અહીં મળશે નહીં. પછી અમને મળશે અહીંનું રેશન કાર્ડ કઢાવીશું ને ત્યારે પછી અમને મળશે. પણ અત્યારે તો કંઈ આપણે છે નહીં. અત્યારે તો આપણે બધું સરનામું બધું ડોક્યુમેન્ટ હવે અમારા ગામનું જ છે. મારે પણ હજી બધું બદલાવાનું થોડુંક છે ને એવું બધું છે કાગળિયામાં. તો અત્યારે વધારે વાત નહીં કરતા આપણે એના વિશે. જ્યારે બધું કરતા જઈશું ત્યારે તમને કહીશું. પણ આપણે રેશન કાર્ડ છે નહીં એટલે કંઈ મળતું નથી. એટલે આપણે છે ને બધું લાવીને જ આ બધું આપણા રીતે લઈને ખાવાનું એવી રીતના છે નહીં સંજુ. એમ તો રેશન કાર્ડમાં તો જે ઓલું BPL ને APL એવી રીતના આવતું હોય ને એમાંથી તો APL હોય ને એમને બધી વસ્તુ મળતી હોય, ખાંડ, ચોખા એવું બધું ખબર. અને BPL હોય ને એમને ખાલી ઓછું મળતું હોય થોડું, અને ઘઉં ને ચોખા એટલું જ ખાલી મળતું હોય. એવી રીતે પાછી મને ખબર છે, કેમ કે છે ને હું મારા ઘરે હતી ને ત્યારે હું લેવા જતી હતી સંજુ. કેમ કે છે ને કોઈ ઘરે હોય નહીં ને એટલે પછી લેવા જવાનું. પછી માથે ઘઉં ને ચોખા મૂકીને અમે કેટલા કિલોમીટર થાય સંજુ આપણે પેલા ગામમાંથી આવતા? 3 કિલોમીટર. અને અમારે છે ને મોટો ડુંગર થોડુંક એમ ચડીને ઉતરવાનું એવી રીતના હોય. તો બધા જોડે હું પણ જતી હતી લેવા માટે. તો પહેલાં તો કંઈ અંગોટો એવું કંઈ મૂકવાનું નહોતું, સિમ્પલમાં ખાલી રેશન કાર્ડ આપે ને આપી દે એવી રીતના હતું. તો થેન્ક યુ તમને આવી કમેન્ટ કરવા બદલ. તમને એમ થતું હશે કે કદાચ અમને મળતું હોય કે નહીં, તો સારું, તમારા દિમાગમાં આવું પ્રશ્ન આવે, તમે આવું બધું ગેસ્ટ કરો અને અમને કમેન્ટ કરીને કહો તો થેન્ક યુ તમને. જય માતાજી. કમેન્ટ કરવાવાળા ભાઈ હશે કે બેન હશે ખબર નહીં, આઈડીને દેખીને સંજય મને કીધું ને એટલે હું
કેમ કે એટલો સમય નહીં રહેતો, અમુક કમેન્ટો વચાય અમુક નહીં એવું. અને બીજી એક કમેન્ટ હતી કે છે ને રેખાબેન તમારે છે ને ઈશાન આવ્યો જ્યારે ડિલિવરી વખતે તમારા મમ્મી આવ્યા હતા કે નહીં, એવી કમેન્ટ હતી. તો એ છે ને કમેન્ટ કરીને એ થેન્ક યુ તમને, જય માતાજી, મસ્ત એવી કમેન્ટ કરી. પણ છે ને તમારી કમેન્ટ તમારો પ્રશ્ન એટલો બધો અઘરો છે ને કે હવે હું તમને શું કહું એવું થાય છે મને. તો સોરી પહેલાં જ કહી દઉં, હું તમને છે ને આ કમેન્ટનો જવાબ નહીં આપી શકું ને એટલા માટે, કેમ કે છે ને અપાયામાં જ નથી એટલે. અને હવે કઈ રીતના તમને કહું, બાકી તમે એટલો મસ્ત પ્રશ્ન કર્યો છે ને કે તમને હું છે ને કદાચ આપણે પર્સનલમાં કદાચ ફોનથી એમ વાત થાય ને તો તમને હું બધું સારી રીતના કહું એમ આખી ડિટેલ. પણ બ્લોગમાં તો આપણે કહી શકીએ એમ નહીં, તમને ખબર હશે અમારે કેટલો બધો પ્રોબ્લેમ છે બધું, એટલે હવે છે ને તમને કંઈ હું નહીં કહેતી. અને તમને હું પહેલાં જ આગળના બ્લોગમાં જ બધું કીધું હતું કે છે ને મારા મમ્મી પપ્પા, મારા મમ્મી બધા બહુ જ સારા, બધા મતલબમાં નહીં, ખાલી મારા મમ્મી પપ્પા છે ને બહુ જ સારા, અને એમાં મારા મમ્મી બહુ જ સારા છે. એટલે તમે થોડુંક સમજી જજો, બાકી બ્લોગમાં આપણે કંઈ કહી શકીએ એમ નથી ને, એટલે બધું લોચા છે ને એટલે એમ તો તમે આવો થોડુંક છે ને દિલમાં થોડુંક દર્દ થઈ ગયું મને આવી કમેન્ટ આવી ને તમારી. તો પણ સારી કમેન્ટ છે, તમે એમ નહીં કે તમને મને તમે કમેન્ટ કરીને મને દુઃખ લાગ્યું એવું કંઈ નહીં, પણ થોડુંક કેવું કે આપણને છે ને થોડુંક દુઃખી થઈ જવાય, દુઃખ લાગી જાય, તમને કંઈ કહી શકું પણ નહીં બ્લોગમાં એવું છે એટલે. તો હેન્ડ હવે છે ને મારું ખીચડી રાખી છે તે જોવા માટે જાઉં છું. જો આ બાજુ તૈયાર કરી દીધું છે અને ઈશાન સૂઈ ગયો કે જાગે હું જોઈ લઉં. થેન્ક યુ, તમને આવી મસ્ત એવી કમેન્ટ કરતા રહો. તમને છે ને હું ગમે તે રીતના જવાબ આપવાની કોશિશ કરીશ, પણ ખાલી આ એક જ કમેન્ટ એવી છે હું કંઈ કહી નહીં શકી તમને, બાકી તો કહેવાય ને તો કહી દેતી એમ. તો પ્લસ અત્યારે છે ને 12 વાગ્યા છે, ઈશાન જાગી ગયો અને હવે છે ને સંજ્યાને રમાડે છે. હું આ બાજુ બેઠી હતી અને આવી રીતના છે ને જાગતા હોય અમે રાતે હોય, ઊંઘ આવે છે પણ છે ને એને રમવાનો ટાઈમ થઈ ગયો ને. હા તેવી રીતના છે રડે. હવે હું લઈ લઉં. હેડ ચાલ એવી રીતના છે ને એને રમાડવો પડે રાતે, નહીં સમજે. અને અવાજ આવે તો જોવે છે આપણને ઊંઘ આવે ને એને મજા આવે, નહીં સમજે એવું થાય. તો પ્લસ પછી તમે રાંધીને ખાય ને અને પછી સુઈ જ ગયા હતા, કેમ કે છે ને અહીંયા અમારે પછી દશામાનું વ્રત છે ને એટલે સોંગ ને એવું બધું વાગે ને એટલે પછી સાંજના મજા નહીં આવે આપણે, એટલે પછી આપણે કંઈ પછી મોડા ખાવાનું બધું પછી બ્લોગ નહીં બનાવ્યો. અત્યારે હવે છે ને ઈશાન જાગી ગયો, 12 વાગ્યા એમ તો દિવસના સાંજે અને રાતે રમવાની મજા આવે ને આપણને ઊંઘવાનું થાય. ઈશાન પકડી લે હે, તારે પકડવું છે હે ને, પકડી લે. મેં બોલું ને તો મારે ગમી જવા. હું છે દીકા, નીંદર નહીં આવતી તને? હોઈ જા ને. મને ઊંઘ આવે છે લા, તું હોઈ જા ને દીકા. મેં બોલો ને તો આ બાજુ દેખે. કૂતરાનો અવાજ કઈ પછી સંભળાય નહીં, મારો અવાજ સંભળાય જાય. ઈશાન
હું છે ઊંઘ નહીં આવતી તને રમવાનું થાય દિવસે અમે જાગતા હોય તો તને રમવા નહીં થતું ઊંઘવા થાય ને આપણે તને રમવા થાય હે ને ઊંઘ બગાડે છે બધાની હે મા બાપની બીજા કોની એમાં એ સંજુ તો જાગતો હતો ફોનમાં એમ જોતો હતો એટલું બધું મેં થોડુંક સૂઈ ગઈ હતી સારું નહીં સંજુ તું અત્યારથી ઘૂઘરો લઈ આવ્યો મેં કીધું અત્યારે હવે રમે ને તો ચાલશે એમ હવે રમકડા લાવવાની જરૂર પડી ગઈ છે હા સંજુ રડવાનું કરે છે મેં બોલું ને તે તો ફ્રેન્ડ્સ આજે બીજો દિવસ છે એવી રીતના સાંજે છે ને મોડા સુધી અમે જાગતા હતા અને પછી થોડીક વાર ઈશાન રમ્યો હતો અને પછી પાછો સૂઈ ગયો પછી પાછો સવાર પડતા એવી રીતના અમારી રાત જાય તો હવે છે ને આ બ્લોગ પણ આપણે અહીંયા સુધી રાખીએ ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા ફ્રેન્ડ્સને જય માતાજી જય શ્રી રામ બાય બાય